યુવાનો, વંદનીય ગુરુજનો, વાલીગણો, આચાર્યશ્રી તેમજ મારી સાથે અભ્યાસ કરતા ભાઈઓ તથા બહેનો, આપ સૌને મારા સાદર પ્રણામ. આજના આ સ્વતંત્ર દિવસે એટલે કે 15મી ઓગસ્ટના દિવસે હું મારા સ્વપ્નના ભારત વિશે થોડું કહેવા માગું છું, તો આપ સૌ શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. ભારત શબ્દ સાંભળતા જ હૈયું ગદગદિત થઈ જાય છે કે હું ભારત માતાનું સંતાન છું. ભારતમાં જન્મ મળવો દુર્લભ છે તેવું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. તેવા દુર્લભ દેશમાં ઋષિમુનિ અને ભૂમિની ભારત માતાની ગોદમાં મને જન્મ મળ્યો છે તે બદલ હું ગર્વની લાગણી અનુભવું છું. મારા સપના ભારતમાં સૌથી પહેલાં તો હું સાક્ષર ભારતની કલ્પના કરું છું. મારા દેશનો દરેક નાગરિક નિરક્ષર હોય જેથી તે દેશની સમસ્યાને સમજી શકે અને તેના ઉકેલમાં સહભાગી બની શકે. શિક્ષિત વ્યક્તિને જ મતદાનનો અધિકાર આપવામાં આવે છે જેથી ખોટા નેતા ચૂંટાઈ ન શકે અને સક્ષમ નેતા જ ચૂંટાઈ શકે જેથી કે દેશની પ્રગતિ થાય. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે તેથી ખેડૂતોને જો ખેતી અંગેની વૈજ્ઞાનિક માહિતી મળે અને દરેક ખેડૂત જો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરતો થાય તો ઉત્પાદનમાં વધારો થાય અને આર્થિક સ્તર ઊંચો આવે જેથી સમૃદ્ધ ભારત બની શકે. મારા સ્વપ્નના ભારતમાં કોઈ પણ વ્યક્તિ બેકાર ન રહે. દરેક વ્યક્તિ નાના મોટા વ્યવસાય કે નોકરી ધંધા કરતો હોય જેથી દેશમાં ગરીબી અને બેકારીની સમસ્યા ન રહે તેવું મારું સ્વપ્ન છે. મારા સ્વપ્નના ભારતમાં બેરોજગારી, ગરીબી જેવી સમસ્યા ન હોય, તેમજ જ્ઞાતિ જાતિના ભેદભાવ ન હોય, ધર્મના વાળા ન હોય, તેમજ મા ભારતીના પ્રત્યેક નાગરિકમાં ભાઈચારાની ભાવના હોય જેથી મા ભારતની એકતા અને અખંડિતતાને નુકસાન ન થાય. મારો ભારત દેશ મહાન ભારત બને તેવું સ્વપ્ન પૂર્ણ થાય અને તેમાં સૌને સહકાર મળે. ना पूछो जमाने से कि क्या हमारी कहानी है, ना पूछो जमाने से कि क्या हमारी कहानी है. हमारी पहचान तो सिर्फ यही है कि हम हिंदुस्तानी है. हमारी पहचान तो सिर्फ यही है कि हम हिंदुस्तानी है. दिलों में बसा एक सपना था आज़ादी के मत वालों का. दिलों में बसा एक सपना था आज़ादी के मत वालों का. है ये भारत के आज़ाद 78 सालों का. है ये भारत के आज़ाद 78 सालों का. તેવી આશા સાથે હું વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.